શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ જીવનદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયામાં સાંભળીશું ચાતુર્માસ મહિના વિશે। ચાતુર્માસ એટલે 4 મહિના સુધી જ્યારે શ્રી હરિ શયન કરે છે ત્યારે ભગવાન શ્રી હરિનું ભજન, કીર્તન, સ્મરણ તથા દાન, પુણ્ય, જપ, તપ, વ્રતનો ઘણો જ મહિમા છે। તે મહિમા વિશે આપણે જાણીશું। એમાંય ખાસ કરીને આ ચાતુર્માસ તો ઘણો પવિત્ર અને શુભ મનાય છે, કારણ કે આ ચાતુર્માસનું ઘણું જ મહત્વ છે। આ 4 મહિના ભગવાન શ્રી હરિનું અધિક પૂજન થાય છે અને તેનો લાભ પણ થાય છે ભક્તજનોને। આપણે આ વિડીયામાં જાણશું ચાતુર્માસના મહાત્મ્ય વિશે। દેવશયની એકાદશીથી લઈને દેવ ઉઠી એકાદશી કે જે અષાઢ સુદ એકાદશીથી લઈને કાર્તક માસ સુદ પક્ષની એકાદશી દેવ ઉઠી એકાદશી સુધી ભગવાન નારાયણ જે યોગ નિંદ્રામાં પોઢે છે ત્યારે ભગવાન શિવ જે આ ધરતીનો કાર્યભાર સંભાળે છે, ભગવાન વિષ્ણુ અને મહાદેવની પૂજાના વિધાન વિશે પણ આપણે જાણીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો। આપ ચેનલમાં પહેલીવાર છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, જેથી આવનારા અવનવા ધાર્મિક વિડીયોની માહિતી સૌ પ્રથમ આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ મિત્રો। વસુદેવ વસુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ। બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય, નારાયણ ભગવાનની જય। મિત્રો, ભગવાનની કૃપા થાય, હરિ કૃપા થાય સાચા ભક્ત ઉપર તો કહેવાય છે કે શ્રી કૃષ્ણ હરિ બધાના ગુરુ પણ છે, તેની કૃપા તો અપરંપાર છે। તેની ભક્તિ કરવાના દિવસો એટલે ચાતુર્માસ। આપણે ભગવાનની સેવા, ભક્તિ, સ્મરણ કરવું એ તો આપણી ફરજ છે, કર્તવ્ય છે। મિત્રો, આપણે આજે સામાન્ય બાપ પણ જો તબિયત સારી ન હોય કે કોઈ કામમાં વ્યસ્ત થઈ અને થાકી ગયા હોય ત્યારે ઊંઘી જાય છે તો તેનું અધૂરું કામ પુત્ર કરે છે, કારણ કે પુત્રની ફરજ છે। તેમ આ ભગવાન શ્રી નારાયણ ચાતુર્માસમાં પોઢી જાય છે તો આપણે પણ ભગવાનનું કાર્ય કરવું જોઈએ, ભગવાનની ભક્તિ, પૂજા, સત્સંગ કરવો જોઈએ અને પુણ્યની પ્રાપ્તિ થાય। ભક્તિ કરવાથી આપણા પાપો પણ નષ્ટ થાય છે, પરંતુ આ ચાતુર્માસ દરમિયાન કરેલી પ્રભુની ભક્તિ, સેવા, જપ, તપથી ઘણો લાભ થાય છે। ચાતુર્માસ ખાસ કરીને ભગવાન મહાદેવ અને ભગવાન શ્રી નારાયણની પૂજાનું વિધાન છે। એમાં ખાસ કરીને મહાશક્તિની ઉપાસના આસો માસમાં આવે છે। આમ 12 માસના દરેક માસ છે તેમાં દરેક માસના ઈષ્ટદેવ હોય છે, તેની પૂજા સાથે આપણે ચાતુર્માસમાં ખાસ કરીને ભગવાન શ્રી નારાયણની પૂજા કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે, જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળે છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। જેમાં ચાતુર્માસથી અષાઢ માસ કે જે નારાયણને સમર્પિત હોય, શ્રાવણ માસમાં ભગવાન મહાદેવની પૂજા અર્ચના થાય છે। ત્યાર પછી ભાદરવો માસ એટલે કે પિતૃમાસ આવે છે અને આસો માસ મહાશક્તિની પૂજા અને આરાધના કરવાનો માસ છે અને કાર્તક માસ એટલે ફરી દેવ ઉઠી એકાદશી આવે છે, દેવ દિવાળી આવે છે ત્યારે સર્વ દેવી દેવતાની પૂજા અને મહિમા બતાવે છે। આમ ચાતુર્માસ એ ઘણો પવિત્ર અને શુભ મંગલકારી છે। તેના મહિમા વિશે આપણે જાણીશું। હિન્દુ પંચાંગ અનુસાર દરેક વર્ષે આ દેવશયની એકાદશી આવે છે, તેનું વ્રત રખાય છે। માન્યતા છે કે આખા સૃષ્ટિના સંચાલક ભગવાન શ્રી નારાયણ સૃષ્ટિનું સંચાલન ભગવાન શિવને સોંપે છે અને પોતે ક્ષીરસાગરમાં શયન કરે છે અને દેવ ઉઠી એકાદશી જ્યારે આવે છે ત્યારે ભગવાન શ્રી નારાયણ ફરી જાગૃત થાય છે। આ ચાતુર્માસમાં માંગલિક કાર્યો થતા નથી, પરંતુ ધર્મ, કર્મ,
દાન પુણ્ય કરવું તે ઉત્તમ ગણાય છે. કારણ કે ચાતુર્માસમાં ભોળાનાથ સંચાલન કરે છે અને તે તો ભોળા મહાદેવ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને જલ્દી ક્રોધિત પણ થઈ જાય છે, જેથી ભક્તોની મનોકામના પણ પૂર્ણ થાય છે. પરંતુ ચાતુર્માસ જો ખોટું કાર્ય કરવામાં આવે તો ભગવાન શિવ દંડનાયક પણ છે, દંડ પણ આપે છે. આ કારણે પણ ચાતુર્માસમાં જે શુભ કાર્ય હોય તે કરવાના હોય. આ ચાતુર્માસમાં વિવાહ, ઉદ્ઘાટન વગેરે ન કરવું જોઈએ. કારણ કે ચાતુર્માસ ભગવાન નારાયણ કોઈ પણ માંગલિક કાર્યમાં ઉપસ્થિત થઈ શકતા નથી, કારણ કે તે યોગ નિદ્રામાં પડેલા હોય છે. તેના આશીર્વાદ પણ પ્રાપ્ત થતા નથી. તેથી શુભ કાર્ય જેવા કે લગ્ન, ઉદ્ઘાટન, મુંડ કાર્ય વગેરે હિતાવહ નથી. અષાઢ માસની શુક્લ પક્ષની એકાદશી દેવશયની એકાદશીનું વ્રત પણ લેવાય છે અને ઘણા નિયમો પણ લેવામાં આવે છે. ભવિષ્ય પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને ચાતુર્માસ મહિમા કહી સંભળાવ્યો છે. તેનું વર્ણન કરવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, હે ધર્મરાજ યુધિષ્ઠિર, આ એકાદશી જેને દેવશયની એકાદશી કહેવાય છે, તે દિવસે મોક્ષને ઈચ્છનારા મનુષ્ય વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવા માટે શયન વ્રત કરે છે. ચાતુર્માસ વ્રતનો આરંભ પણ આ દિવસથી જ થાય છે. ત્યારે યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, શ્રી વિષ્ણુ શયન વ્રત અને ચાતુર્માસ કેવી રીતે કરવો તે કૃપા કરીને મને કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે યુધિષ્ઠિર, વિષ્ણુ શયન વ્રત અને ચાતુર્માસ જે વ્રત કરવાના કહ્યા છે તે સઘળા હું તને કહી સંભળાવું છું. દેવશયન એકાદશીના દિવસે જગતનાથ નારાયણને પોઢાડવામાં આવે છે અને કાર્તિક સુધી એકાદશીના દિવસે એટલે કે દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાનને જગાડવામાં આવે છે. અષાઢ સુધી એકાદશીને દિવસે ચાતુર્માસ વ્રતનો નિયમ લેવામાં આવે છે. વિષ્ણુ ભગવાનની પ્રતિમા સામે હાથ જોડીને કહેવું જોઈએ કે હે પ્રભુ, વર્ષા ઋતુના 4 માસ આપ નારાયણ જાગશો ત્યાં સુધી હું પવિત્ર નિયમો લઈશ અને તેના જે વિઘ્નો આવે તે તમે દૂર કરજો. તેવી રીતે દેવશયની એકાદશીના દિવસે સ્ત્રી અને પુરુષ જે પ્રભુની ભક્તિ કરવા ઈચ્છતા હોય તેણે નમ્રતાથી ધર્મ માટે નિયમ લેવાય છે. ભગવાન શ્રી નારાયણ વ્રત આરંભ કરવાના 5 નિયમો કહ્યા છે. એકાદશી, દ્વાદશી, પૂર્ણિમા, અષ્ટમી અને કર્ણ સંક્રાંતિનું સામેલ થાય છે. આ 5 દિવસમાંથી કોઈ પણ દિવસે વ્રતનો આરંભ કરી શકાય છે. નિયમ લીધા પછી કાર્તક માસની એકાદશીએ આ નિયમ સમાપ્ત કરવાનો હોય છે, પારણા કરવાનો હોય છે. ચાતુર્માસનો મહિમા એટલો છે કે સ્ત્રી અથવા પુરુષ જે પવિત્ર હોય અથવા અપવિત્ર પણ હોય તો પણ આ વ્રત કરવાથી સર્વ પાપોમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. જે મનુષ્ય દર વર્ષે આ વ્રતનું પાલન કરે છે તે સૂર્યના જેવા તેજસ્વી બને છે. જે વ્યક્તિ આ નિયમો લે છે તેના ફળ જે પ્રાપ્ત થાય છે તે પુણ્યને પ્રાપ્ત થાય છે. તે પણ યુધિષ્ઠિરને ભગવાન શ્રી કૃષ્ણ સંભળાવે છે. હવે આપણે સાંભળીએ ચાતુર્માસના વ્રત ધારણ કરવાના નિયમો અને તેનું ફળ જે ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિરને સંભળાવી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે, હે રાજન, જે મનુષ્ય 4 માસ સુધી હંમેશા દેવ મંદિરમાં વાળે છે, જળ છાંટે છે, શાણથી લીપે છે અને રંગોળી વગેરે પૂરે છે, તેમાં આળસ કરતો નથી અને 4 માસ પૂરા થાય ત્યારે યથાશક્તિ બ્રાહ્મણને જમાડે છે, તે 7 જન્મ સુધી ઉત્તમ બ્રાહ્મણ થાય છે અને સત્યમાં તથા ધર્મમાં પરાયણ રહે છે. જે મનુષ્ય 4 માસ સુધી દૂધ, દહીં, ઘી, મધ, સાકર વડે વિવિધ પદાર્થોથી નારાયણને સ્નાન કરાવે છે તે અક્ષત સુખને ભોગવે છે. હે રાજા,
વિષ્ણુના ઉપદેશથી યથાવત શક્તિ પૃથ્વીના સોનું ફળ દક્ષિણા બ્રાહ્મણને અર્પે છે, તે અક્ષય લોકને પામે છે અને સ્વર્ગમાં ઇન્દ્રના જેવા થઈને રહે છે અને અંતે વિષ્ણુ લોકની પ્રાપ્તિ કરે છે. હે યુધિષ્ઠિર, જે મનુષ્ય 4 માસ સુધી ભગવાન શ્રી વિષ્ણુને સુવર્ણનું કમળ ચડાવે છે અને નૈવેદ્ય ધરે છે, તેમજ ચંદન, પુષ્પ અને અક્ષત વગેરેથી દેવની તથા બ્રાહ્મણની પૂજા કરે છે, તેને પણ અક્ષત સુખની પ્રાપ્તિ થાય છે, અંતે સ્વર્ગમાં જાય છે. જે મનુષ્ય 4 માસ સુધી તુલસી વડે શ્રી હરિનું પૂજન કરે છે અને વ્રતના સમાપ્તિ વખતે સોનાની તુલસી બ્રાહ્મણને દાન આપે છે, તે સોનાના વિમાનમાં બેસીને વૈકુંઠ ધામમાં જાય છે. હે યુધિષ્ઠિર, જે મનુષ્ય 4 માસ સુધી ગુગળનો ધૂપ અને દીવો કરીને અંતે ધૂપ અને દીવાનું દાન આપે છે, તે મનુષ્ય સારા ભોગ ભોગવવા મળે છે, ધન મળે છે અને સારું ભાગ્ય પ્રાપ્ત થાય છે. હે યુધિષ્ઠિર, જે મનુષ્ય 4 માસ સુધી નિયમથી પીપળાને પાણી પાય છે, શ્રી વિષ્ણુની પ્રદક્ષિણા કરે છે, તે વૈકુંઠ ધામમાં જાય છે. જે મનુષ્ય 4 માસ સુધી સંધ્યા વખતે બ્રાહ્મણના બારણા પાસે અને મંદિરના બારણા પાસે દીવો મૂકે છે અને 4 માસ પૂરા થાય ત્યારે દીવો, વસ્ત્ર અને સુવર્ણ દાનમાં આપે છે, તે તેજસ્વી થાય છે, અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. હે યુધિષ્ઠિર, જે મનુષ્ય 4 માસ સુધી ભગવાનનું ચરણામૃત પીવે છે, તે વૈકુંઠમાં જાય છે અને જન્મ મરણના ફેરામાંથી ફરી પડતો નથી. જે મનુષ્ય વિષ્ણુના મંદિરમાં ગાયત્રી મંત્રનો 108 જાપ કરે છે, તે પાપોથી લેપાતો નથી. જે મનુષ્ય 4 માસ સુધી પુરાણ અથવા શાસ્ત્રો સાંભળે છે અથવા વાંચે છે તે અને પુસ્તકનું દાન કરે છે, તે પુણ્યવાન, ધન્યવાન, સમૃદ્ધિવાન અને જ્ઞાનવાળો થાય છે અને જગતમાં પ્રસિદ્ધિને પ્રાપ્ત કરે છે. હે યુધિષ્ઠિર, જે મનુષ્ય 4 માસ સુધી ભગવાન વિષ્ણુ અથવા મહાદેવના નામનો જપ કરે છે અને 4 માસ પૂરા થાય ત્યારે જે દેવોનો જપ કર્યો હોય તે દેવની સોનાની મૂર્તિનું દાન કરે છે, તે પુણ્યવાન થાય છે અને દોષોથી મુક્ત થાય છે. હે યુધિષ્ઠિર, જે મનુષ્ય 4 માસ સુધી સૂર્યને અર્ઘ્ય આપે છે અને 4 માસ પૂર્ણ થાય ત્યારે સુવર્ણ, લાલ વસ્ત્ર, ગાયનું દાન કરે છે, તેને આરોગ્ય, પુણ્ય, આયુષ્ય, કીર્તિ, લક્ષ્મી, બળ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય 4 માસ સુધી આળસ ત્યજીને યજ્ઞનો હોમ કરે છે અને 4 માસ પૂર્ણ થયા બાદ અન્નનું દાન કરે છે, તેને આરોગ્ય, સર્વોત્તમ ક્રાંતિ અને સંતાન તથા સુખ પ્રાપ્ત થાય છે. એવી જ રીતે હે યુધિષ્ઠિર, જે મનુષ્ય બ્રહ્મ હત્યા કરનાર હોય, ખોટું બોલનાર હોય, સ્ત્રી હત્યા કરતો હોય, વ્રતનો ભંગ કર્યો હોય, અગમ્યા સ્ત્રીમાં ગમન કરતો હોય, સઘળા આ વ્રત કરવાથી પોતપોતાના પાપોથી મુક્ત થાય છે. જે મનુષ્ય 4 માસ સુધી લીપેલી પૃથ્વી ઉપર ભોજન કરે છે, નારાયણનું સ્મરણ કરે છે અને વ્રત પૂરું થાય ત્યારે જેમાં પુષ્કળ જળ હોય, ખેડવા યોગ્ય હોય તેવી જમીનનું દાન કરે છે, તે ધનિષ્ઠ રાજા થાય છે, સંતાનવાળો થઈને શત્રુના ભયથી મુક્ત થઈને અંતે વિષ્ણુલોકને પ્રાપ્ત કરે છે. હે યુધિષ્ઠિર, જે મનુષ્ય માંગ્યા વિના બળદ, સોનું, ધન દાનમાં આપે છે અને ભોજન જમાડે છે, તે પરમ ગતિને પામે છે. જે મનુષ્ય 4 માસ સુધી ભજન કીર્તન કરે છે, તે પરમ ગતિને પ્રાપ્ત કરે છે. હે રાજન, એવી રીતે આ ચાતુર્માસ વ્રત કરવાથી નારાયણ પ્રસન્ન થાય છે. હે મનુષ્ય, જે મનુષ્ય 4 માસ સુધી ભોજનમાં તામસી ખોરાક લેતો નથી, જેમાં લસણ, કાંદા અને રીંગણનો પણ ખાતા નથી અને 4 માસ પૂર્ણ થાય ત્યારે ગરીબોને ભોજન કરાવે છે, વસ્ત્રનું દાન કરે છે, તે મનુષ્ય સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરી શકે છે.
અને પરમધામની પ્રાપ્તિ થાય છે, અંતે વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. જે દિવસે ભગવાન શ્રી વિષ્ણુ ક્ષીર સમુદ્રમાં પોઢે છે અને પાછા જે દિવસે જાગે છે, દેવશયની એકાદશી અને દેવ ઉઠી એકાદશીના દિવસે મનુષ્યનું ચિત્ત સ્થિર રાખીને ઉપવાસ કરે તો તેને વિષ્ણુ ભગવાનની કૃપાથી પરમ બ્રહ્મગતિની પ્રાપ્તિ થાય છે. એવી રીતે ભવિષ્ય પુરાણમાં વિષ્ણુ શયન એકાદશી વિશે કહેવામાં આવ્યું છે. ચાતુર્માસ મહાત્મ્ય વિશે કહેવામાં આવ્યું છે. બોલો શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું ચાતુર્માસ મહિના વિશે તથા ચાતુર્માસમાં લેવાતા નિયમો વિશે. હું આશા કરું છું કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. જો આપણે આ યુગ પ્રમાણે, અત્યારના સમય પ્રમાણે કંઈ પણ ન કરી શકીએ તો હરિનામ કીર્તન કરીએ, માળાનો જાપ કરીએ, માળા જાપ કરવાનો નિયમ લઈએ, અથવા તો ભગવાન નારાયણની સેવા કરતા રહીએ, નિત્ય તુલસીપત્ર પ્રભુના ચરણમાં અર્પિત કરતા રહીએ અને ફૂલ નહીં તો ફૂલની પાંખડીના રૂપે કંઈક દાન દક્ષિણા આપતા રહીએ. આમ કરવાથી પણ પ્રભુ શ્રી હરિ જરૂર પ્રસન્ન થાય છે. ભગવાન તો મન જોવે છે. જો મન ચોખ્ખું હશે, મનમાં મેલ નહીં હોય, તો પ્રભુ પ્રાર્થના જરૂરથી સાંભળશે. વિશ્વાસ પ્રભુ પર રાખવાનો છે. મિત્રો, આ ચાતુર્માસનું ઘણું જ મહત્વ છે. તેનો સદુપયોગ કરીને આપણે આપણાથી થાય તેટલું શુભ કાર્ય કરીએ અને પુણ્યની પ્રાપ્તિ કરીએ, હરિનામ જપીએ, સત્સંગ કરીએ અને પ્રભુ કૃપાની પ્રાપ્તિ થાય અને અંતે જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળી જાય, એ જ પ્રાર્થના. ઓમ નારાયણાય નમઃ. ઓમ વાસુદેવાય નમઃ. દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ.